હાલો, નમસ્તે મિત્રો, કેમ છો બધા? આજે આપણે ટેટ 1માં જે લોકોને અન્યાય થયો છે કે જેને ફાઇનલ આન્સર કીમાં વધારે માર્ક આવેલા છે અને રિઝલ્ટમાં ઓછા થઈ ગયા છે એ બાબતે વાત કરશું. આજ રોજ અમે તારીખ 3/2/2026 મંગળવારના રોજ અમે આજે રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે ગયેલા હતા. ત્યાં અમને જોવા મળ્યું કે મોટા ભાગે એટલે કે 99% ઈ સિરીઝવાળા સાથે જ અન્યાય થયો છે. ઈ સિરીઝના જ માર્ક, ઈ સિરીઝનું જેમને પેપર હતું તેમના માર્કમાં જ ઘટાડો જોવા મળ્યો છે અને બધા ઈ સિરીઝવાળા જ હતા. હવે ત્યાં એવું થયેલું છે, ઈ સિરીઝવાળા સાથે અન્યાય એટલા માટે થયો છે કે એમને જે આન્સર કીમાં આપેલું છે તે એ સિરીઝ આપી છે અને ઈ સિરીઝ અને ત્યાં જ્યારે આપણે OMR શીટ ખોલાવીએ છીએ ત્યારે આપણી જે સિરીઝ હોય તે સિરીઝનું જ આપણને સોલ્યુશન આપે છે. કે દાખલા તરીકે ઈ વાળાને ઈ સિરીઝનું જ સોલ્યુશન આપે છે, એ વાળાને એ સિરીઝનું જ સોલ્યુશન આપે છે. જ્યારે ઓનલાઈન એમણે માત્ર એક જ સિરીઝ મૂકી છે, કઈ કે એ સિરીઝ. તો ભૂલ એ લોકોની છે કે એ લોકોથી એ સિરીઝનો કોઈ પણ એક પ્રશ્ન ઈ સિરીઝમાં એ લોકોએ ખોટો દર્શાવેલો છે, જ્યારે એ સિરીઝ પ્રમાણે તે સાચો છે, પ્રશ્નનો જવાબ સાચો છે, પણ એ લોકોને ઈ સિરીઝમાં ગમે તે એક પ્રશ્નમાં ભૂલ થયેલી છે. એટલે દરેક ઈ સિરીઝવાળા ભાઈઓ તથા બહેનો સાથે અન્યાય થયેલો છે. હવે એમના માટે શું કરવાનું છે? આપણે એપ્લિકેશન છે, નમૂનો છે ફોર્મનો, કે જ્યાં તમે પરિણામનું પુનઃ ચકાસણી કરાવવા જાઓ છો તમારા માર્કની, તો આ રીતનું એક ફોર્મ આપવામાં આવશે. આ ત્યાંથી જ આપવામાં આવશે નમૂનો, એટલે આપણે ઘરેથી લઈ જવાનો નથી. અને એમાં તમારે ઉમેદવારનું નામ, પરીક્ષાનો જિલ્લો, પરીક્ષા કેન્દ્રનું નામ, બ્લોક નંબર, મોબાઈલ નંબર બધું લખવાનું છે, બેઠક ક્રમાંક, અને ત્યારબાદ આપણને જે ગુણ મળ્યા હોય તે, અને આપણે સુધારા બાબતે આપણે કેટલા ગુણ આપણને આવ્યા છે તે, અને રિઝલ્ટમાં કેટલા ગુણ મેળવેલા છે તે, એ દરેક વસ્તુ આમાં લખી ઉમેદવારની સહી કરવાની છે. અને ત્યાં ₹100 સાથે હોલ ટિકિટની નકલ અને OMR શીટની નકલ જમા કરાવવાની છે. અને જમા કરાવીને હવે જે લોકો ચેક કરવા જાય તેમને એક વાતનું ધ્યાન રાખવાનું છે, ઈ સિરીઝવાળા જે લોકો જાય ચેક કરાવવા તેમને બીજો ધક્કો ન ખાવા પડે એટલા માટે અગાઉથી તમારે શું કરવાનું છે કે સ્ટેશનરીમાંથી 2 OMR શીટની એ લઈ લેવાની છે, OMR શીટ. અને એકમાં એ સિરીઝમાં જે લોકોએ આપેલું છે સોલ્યુશન એ પ્રમાણે પૂરવાનું છે, અને એકમાં ઈ સિરીઝના જે સાચા છે એ પૂરવાના છે, એ બંને સાથે લઈ જવાના છે. હવે તમે ત્યાં જશો ને એટલે તમને ઈ સિરીઝવાળાને ઈ સિરીઝનું જ આપશે, એટલે તમારે ચેક કરવાનું છે કયા માર્કમાં ભૂલ છે. ઈ સિરીઝનું OMR શીટ તમે જે ઘરેથી લઈ જાઓ છો તે, અને ત્યાં તમને જે આપે છે ને તે તમારે એ સિરીઝ પ્રમાણે જ પૂરવાની છે. ઘરેથી લઈ જાઓ છો તે ઈ સિરીઝમાં પણ જે સાચા હોય ને એ જ, અને ત્યાં જે આપે ને એમાં, એટલે તમને ખબર પડશે કે આ પ્રશ્ન ખોટો કરેલો છે, અને તમે ત્યાં એને પુરાવો આપી શકશો કે ભાઈ એ સિરીઝમાં એને સાચો દર્શાવ્યો છે, તો ઈ સિરીઝમાં કેમ તમે ખોટો દર્શાવેલો છે. બાકી બોર્ડવાળા પોતાની ભૂલ માનવા તૈયાર નથી, એટલે આપણે આપણું સબૂત લઈને જ જવાનું છે. અને એક માર્ક માટે જેટલા લોકો નાપાસ થાય છે એ લોકોએ તો ખાસ, અને એક માર્ક એટલે પોઈન્ટમાં તરત ડિફરન્સ પડી જાય છે, એટલે મેરિટમાં ઘણાય નીચે આવી જશો. એટલે જે લોકો જાય તે લોકોએ આ ધ્યાન રાખવાનું છે ખાસ.